ભારતના બંધારણે દરેક નાગરિકને મતદાનનો સમાન અધિકાર આપ્યો છે. પોતાની સરકાર પસંદ કરવાનો મોકો આપ્યો છે. પરંતુ જ્યારે આખું ગામ જ આ અધિકારનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લે ત્યારે તે માત્ર એક વિરોધ નથી રહેતો, પરંતુ તંત્ર માટે ગંભીર ચેતવણી બની જાય છે. વાવ થરાદના સરહદી વિસ્તારમાં આવેલા સરદારપુરા ગામે આવી જ એક અનોખી અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં સમગ્ર ગામે એકજૂટ થઈને મતદાનનો બહિષ્કાર કર્યો છે. આવો વિગતે વાત કરીએ કેમ ગ્રામજનોએ આવું કર્યું તેના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. વાવ થરાદ તાલુકાના સરદારપુરા ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન એક પણ મતદાર મતદાન કરવા બહાર ન નીકળતા ચોંકાવનારી સ્થિતિ સર્જાઈ. અંદાજે 370 જેટલા મતદારો ધરાવતા આ ગામમાં 0% મતદાન નોંધાયું. મતદાન મથક આખો દિવસ સૂનું જોવા મળ્યું અને મળતી માહિતી મુજબ ગામના લોકો છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા સહિતની મૂળભૂત સુવિધાઓ માટે તંત્રને રજૂઆત કરતા રહ્યા હતા. અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા ગ્રામજનોએ આકરો નિર્ણય લીધો અને ગત એપ્રિલ મહિનામાં ગ્રામજનોએ કલેક્ટર કચેરી જઈ સ્પષ્ટ ચીમકી આપી હતી કે જો તેમની માંગણીઓ નહીં સ્વીકારાય તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે. અને આજે મતદાનના દિવસે આ ચીમકી હકીકતમાં ફેરવાઈ ગઈ. ગામમાં કોઈ તણાવ કે અશાંતિ વિના સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે દૃઢ સંકલ્પ સાથે બહિષ્કાર કરવામાં આવ્યો, જે તંત્ર માટે વધુ ચિંતાજનક સંકેત માનવામાં આવી રહ્યો છે. ગ્રામજનોએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી રોડ રસ્તા અને અન્ય પાયાની સુવિધાઓ અંગે તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે. એકંદરે જોવામાં આવે તો ચૂંટણીના દિવસે જ આખા ગામે મતદાનથી દૂર રહી વિરોધ નોંધાવવો એ લોકશાહીમાં એક મજબૂત સંદેશ છે, પરંતુ સાથે જ તે વિકાસના અભાવ અને તંત્રની નિષ્ફળતા પર પણ સવાલ ઊભો કરે છે. અંતમાં સવાલ એ છે કે શું તંત્ર હવે જાગશે? શું સરદારપુરાના ગ્રામજનોની માંગણીનો ઉકેલ આવશે? અને શું આગામી સમયમાં આ ગામ ફરી મતદાનમાં ભાગ લેશે? હવે નજર રહેશે તંત્રની આગામી કાર્યવાહી પર. એ પહેલા ગ્રામજનો આ મામલે શું કહી રહ્યા છે તે સાંભળી લો. હવે અત્યારે અમારે આજે તારીખ 26/4/2026 રવિવારના રોજ જે અમારી પ્રાથમિક શાળામાં મતદાન થવાનું હતું તે સ્વરાજની ચૂંટણીઓ તાલુકા અને જિલ્લાની, એમાં અમે આજ દિન અમારા ગામ લોકોએ એક વ્યક્તિ પણ મતદાન કર્યું નથી. કારણ કે મતદાન ન કર્યું એના માટેનું મોટું કારણ આ રિવાજ જે કંઈ વારંવાર કહેવાનું ન હોય, પણ અમારા ગામના વ્યક્તિ સ્વરાજની ચૂંટણીઓ બહિષ્કાર કર્યો છે, પણ અમારા ગામને કોઈ ન્યાય મળ્યો નથી. બરાબર, કયા કારણસર? એટલે અમારું કારણ એ હતું કે અમારી મોંઘણીઓ છે, સરકાર સામે અમારી મોંઘણીઓ છે, એટલે અમારી મોંઘણીઓ કોઈ સ્વીકારી નથી. એના માટે મતદાન અમે આજથી એક મોંઘણી હતી અમારી રોડની ભાખરી પંચાયતના રણધર તાલુકાનું અમારો લેવલ છે, અને બીજી મોંઘણી હતી અમારી કેનાલની, પશ્ચિમ દિશાએ કેનાલ આવી છે એનો નાળો. આ 3 મુદ્દા લઈ અમે સરકાર ઉપર મોંઘણી કરી હતી. છેલ્લા લગભગ 10-15 વર્ષથી અમારી આ મોંઘણી ચાલુ છે. વારંવાર 2015 થી ચાલુ છે. 2015 થી મોંઘણી અમારી ચાલુ છે. 2015 થી આજ દિન સુધી કોઈ સરકારે ધ્યાન દોર્યું નથી, તો અમારે એના માટે છેલ્લી ઘડીએ આ બહિષ્કાર કરવો પડ્યો. તમે આ બહિષ્કાર કર્યો એની રજૂઆત કરી અમે લગભગ 10-15 દિવસ કલેક્ટર સાહેબ રજૂઆત કરી, ધરણીધર તાલુકા પંચાયતમાં કરી, મામલતદારમાં કરી, પ્રાંત ઓફિસમાં કરી, દરેક જગ્યાએ અમે મોંઘણીઓ કરી કે ભાઈ અમારે આ મુશ્કેલી છે અને અમારી મુશ્કેલી તમે દૂર કરો તો અમે ચૂંટણી કરશો, નકા ચૂંટણી કરશો નહીં. રજૂઆત પાસે તમને અધિકારી કોઈ પણ સાંભળ્યા નહીં. કલેક્ટર સાહેબ એ ધરણા લઈ. કલેક્ટર સાહેબે કીધું કે અઠવાડિયામાં તમારો કામ માટી કામ અને મેટલ કામ ચાલુ કરી આલીશ, બાકી ડોમર કામની મારી સત્તા આવતી નથી સાહેબ, એવું બોલ્યા. પણ અમે કીધું સાહેબને, સાહેબ મહેરબાની કરીને તમે તો જિલ્લાના વડા છો અને તમારી તમામ સત્તાઓ આવે છે, સાહેબ ચાલુ કરશો તો બરાબર છે, જે આપ કહેશો અમે કરશો. બરાબર, આટલા સુધી અમે અમારી વાત અહીંયા આગળ રજૂ કરી. સરદારપુરા ગામની અંદર આ સાયફરનું કામ કે વારંવાર તંત્રને જાણ કરવા તે છતાં કે કામ અમારું થયું નથી, કે રસ્તાનું આ કામ અમને રણધર તાલુકા મેક્યા. આ રહ્યો અમારા સાથે વાવથી અમે 19 કિલોમીટર અને આ રહ્યો અમારા સાથે 7 થી 8 કિલોમીટર. એટલે આનું કામ કોઈ કામ અમારું થયું નથી. એના કામથી આ અમારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. બરાબર, અને વારંવાર આ તંત્રને રજૂઆત કરતા અમારું કામ કોઈ અધિકારીઓ કોઈ કર્યું નથી. અમારે કોઈ પક્ષનો કોઈ હિંકાર કોઈ સરકાર અમારે કોઈ કામ કરવા સાંભળતું નથી. અમારા ગામ સરદારપુરા એ ધરણીધર તાલુકાનું સરદારપુરા ગામ, અમે જાણ કરેલી હતી. બધા લોકોએ ભેગા થઈને ચૂંટણીનો બહિષ્કાર કરવાનું કર્યું હતું. અમારે રોડની માંગ અને સાયફરની માંગ હતી, એના માટે અમે અરજીઓ કરી હતી, બધે કીધેલું હતું.
કર્મચારીઓની વાત કરેલી હતી, પણ કોઈએ અમારું ધ્યાન દીધું નથી. એના માટે ચૂંટણીની પેટીઓ બૂથ આવેલા છે, પણ અમે કોઈ મતદાન કર્યું નથી. અને એને હોય કે આમાં મતદાન નથી કર્યું, આ વખતે કરશે, પણ કોઈ ચૂંટણીમાં અમે મતદાન કરવાના નથી. મારું કામ ચાલુ નહીં થાય એટલી ઘડી. અને કોઈ ચાલુ હોદ્દાવાળા આવીને અમને ગામને સમસ્ત ભેગો કરીને વાત કરી હોત કે ભાઈ તમારે આ કામ થઈ જશે અને 100% અમે કરી આપશું, તો અમે મતદાન કરવા પણ તૈયાર હતા. પણ કોઈ અમને આવીને કાંઈ કીધું કર્યું નથી. એના માટે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આ ફેરે નહીં, પણ આવતી ચૂંટણીમાં અમે બહિષ્કાર કરશું.